નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણા લાંબા સમયથી હું જોતો આવ્યો કે આપણા સમાજમાં જે કુટુંબ વ્યવસ્થા છે એમાં કમી આવવા માંડી, અને આ કમી એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે આજે સમાજ આપનો વિખેરાતો દેખાય છે. શેના માટે? અને એવું તો શું છે કે ભાઈ આપણે આપણા સમાજને અપનાવવા તૈયાર નથી, એની સાથે રહેવા તૈયાર નથી, સમાજના નિયમો આપણને લાગતા નથી. હા, ચોક્કસ હું માનીશ કે આપણા સમાજમાં અમુક નિયમો એવા છે કે જેમાં સુધારો જરૂરી છે, પણ અમુક નિયમો એવા પણ છે કે જેને આપણે જીવનમાં જોડવા જોઈએ. મારી પાસે કુંડળી લઈને આવે ને લોકો, ત્યારે આ વાત ખ્યાલમાં આવે. અને અત્યારે જે એબ્રોડ જવાની, ફોરેન જઈને પૈસો કમાવાની જે લાઈ લાગેલી છે, ત્યાં આ પ્રશ્ન બહુ મોટો થઈને ઊભો રહે છે. હું તો તમને કહું, આજનો વિડીયો બનાવવાનું મારા મનમાં કેમ આવ્યું, હમણાં અડધો કલાક પહેલાં જ મેં આ વાત કરી. અમેરિકા ચાલી ગયા, લગ્ન થઈ ગયા, લગ્ન પછીની જે જિંદગી છે ને એમાં જે તકલીફો આવી છે ને સાહેબ, બહુ ગંદી થઈ ગઈ. ના કેમ આવે છે? કારણ કે આપણે મોડર્ન થવામાં આપણે આપણા સમાજના નિયમોને નેવે મૂકી દીધા, એને સાઈડ કરી દીધા. એની આપણી પર કોઈ અસર જ નથી. તો આને પણ સમજવાનું છે ને. હું ખાલી અમેરિકા લંડનની વાત નહીં કરું, આપણા હિન્દુસ્તાનના સમાજમાં પણ, આપણા ભારતમાં, ગુજરાતના સમાજમાં પણ આ વસ્તુની બધી આવી ગઈ. અત્યારે જે કોઈ પણ લગ્ન થાય છે, વચ્ચે એક એવો ટ્રેન્ડ આવ્યો કે ભાઈ દીકરીઓની સંખ્યા ઘટી, અને એ પછીનો જે દીકરીઓનો જે વ્યવહાર છે એ અલગ થઈ ગયો. અને આજે માતા પિતા બિલકુલ પણ સમજતા નથી, અને એવા સમયે એવા સ્ટેટમેન્ટ અને એવો સાથ આપે છે દીકરીઓને કે પોતાની જ દીકરીની લાઈફ બગાડે છે. શેના માટે? તમારી જ છોકરી છે, કેમ નહીં? એક તો દાટ વાયડો મોબાઈલે તમારા. પહેલાંના જમાનામાં થોડુંક લેટ થતું હતું. દીકરીને કદાચ સાસરે દુઃખ પડે ને તો એ સમાચાર પહોંચતા 5-7 દિવસ, અઠવાડિયું કે 15 દિવસ થઈ જતા. ત્યાં સુધી તો પેલા બેનું સમાધાન થઈ જાય, ઘરવાળાનું સમાધાન થઈ જાય, અને જીવન પાછું ચાલતું હોય. અત્યારે તો 2 સેકન્ડમાં મોબાઈલનું બટન દબાવ્યું ને મમ્મીને કે પપ્પાને ફોન ગયો. આમાં ફક્ત દીકરીઓ જવાબદાર છે એવું પણ નથી. આજના છોકરાઓ પણ એ જ ટાઈપના છે. આજના છોકરાઓને પણ એવું જ જોઈએ છે. આજના છોકરાનો સૌથી પહેલો પોઈન્ટ કયો ખબર? મારી સાથે મારી પત્ની આવે તો મારા દોસ્તાર વાહ વાહ કરવા જોઈએ. ને આપણા સમાજમાં પેલી કહેવત છે ખબર, કે જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ. અને એ ભાઈબંધ બહુ થાય ત્યારે પછી તકલીફો આવે છે. તો આપણે કેમ ન સમજીએ? અને મિત્રો, બહુ ચોક્કસ કહું તો આપણા સમાજમાં રહેલી જે અમુક બદીઓ છે એને સુધારવાની જરૂરિયાત છે. અને માતા પિતાએ આપણા પોતાના સંતાનોને એવા સરસ સંસ્કાર આપવા જોઈએ કે ભાઈ, તમે લગ્ન કરવા જઈ રહ્યા છો, કોઈકની દીકરીને તમે પરણીને ઘરે લાવશો તો આ પત્ની આવી, પત્ની એટલે તમારી ગુલામ આવી? ના, પત્નીને ગુલામ નહીં ગણું. પત્ની એક એવું પાત્ર છે કે એક જુવાન જોત દીકરી પોતાના મા બાપને છોડીને, પોતાના પિયરના સુખને છોડીને સાસરે આવે, અને સાસરે આવ્યા પછી એ તમારી સાથે રહે છે, તમારા ઘરને સંભાળે છે, તમારી શારીરિક ભૂખ સંતોષે છે, તમારું સંતાન પેદા કરે છે, તમારા મા બાપની સેવા કરે છે, તમારા સમાજમાં તમારી સાથે ઊભી રહીને તમારી ઇજ્જત સાચવે છે. તો આ કેમ નહીં? ને આની પર કેમ આપણે ધ્યાન નથી આપતા? આપણી બેન છે તો એની જે આપણે દીકરી પરણીને લાવ્યા એની જવાબદારી આપણી નથી? ચોક્કસ છે, પણ એને કોઈ સમજવા તૈયાર નથી. તો આ વસ્તુ જ આપણા સમાજને અત્યારે નડી રહેલી છે. મારી પાસે કેસીસ આવે છે અને મને બહુ દુઃખ થાય છે. મને એમ થાય કે કેમ માતા પિતા નથી સમજતા, સંતાનો નથી સમજતા. ને લંડન અમેરિકાવાળી તો જે વાતો આવે જ નહીં, આપણને એમ થાય કે શું ફક્ત
ફક્ત ને ફક્ત પૈસા માટે આ દીકરીઓ આવું કરે કે છોકરાઓ આવું કરે છે? મારી પાસે કેસ આવે કે ભાઈ લગ્ન કરીને ગયા, અહીંયાથી દીકરીને બોલાવી, દીકરાને બોલાવ્યો, લગ્ન થયા થયું, 4-6 મહિના, વર્ષ 2 વર્ષ સાથે રહી છે, અને કંઈક એવી નાની નાની બાબતોમાં કંકાસ શરૂ થાય એટલે ડિવોર્સના કેસ મુકાય છે. સાહેબ, હું હમણાં અમેરિકા જઈને આવ્યો 2024માં, ત્યારે મેં જોયું કે ત્યાંની કોર્ટમાં ડિવોર્સના કેસીસ 70% ઇન્ડિયન પબ્લિકના છે. ત્યાંના લોકો ડિવોર્સ માટે આટલી મોટી જફામાં પડતા નથી. હા, ત્યાં પણ છે, પણ ક્યારે છે? જ્યારે મોટી પ્રોપર્ટી છે, લાખો કરોડો ડોલરની વાત છે, ત્યારે ત્યાં છે. પણ નાની નાની બાબતોમાં તો ત્યાં કોઈ આમાં જવા તૈયાર નથી, કારણ કે ડિવોર્સ લે અને બીજા લગ્ન કરે ત્યાં સુધીમાં જે કોર્ટના ને વકીલના ખર્ચા છે ને બહુ મોટા છે. પણ એનાથી બચીને રહેવાનું. આપણે ત્યાં લોકો એમાં નથી, પણ ઇન્ડિયન જે પબ્લિક છે ત્યાં, આપણું ભારતીય પબ્લિક, એ આમાં બહુ જે થાય છે. હમણાં વચ્ચે મારી પાસે લગભગ 2 વર્ષ પહેલાં એક કેસ આવ્યો. દીકરીએ લગ્ન કર્યા, પેલા માણસની સાથે રહી, 8-9 મહિનામાં નથી ફાવતું, જુદા થવું. હવે પેલા ભાઈ જે મારી પાસે આવ્યા તે કે સાહેબ 80 તોલા સોનું મારું એની પાસે છે, કમાણી તો એને એ છે ને પાછો ખાધા ખોરાકીનો દાવો. હવે આ લોકો છે ને આ બધી બાબતોને ક્યારે કરે? એક બાળક થાય પછી. કારણ કે અમેરિકાના કાયદામાં કેવું છે કે ભાઈ બાળકનું ભરણ પોષણ મા બાપે બંને કરવું પડે. ત્યાં એવું નથી કે ભાઈ એક જ જણને સોંપી દેવામાં આવે. માતા પિતા બંને પૈસા, દીકરી છૂટી થઈ જાય તો દીકરીએ પેલા એના હસબન્ડને દર મહિને જે ડોલર નક્કી થાય તે આપવા પડે અને એને ભરવા પડે, એમાંથી જ એનું એ જીવન ચાલે. તો પૈસા માટે આ જે માણસો છે તે ગાંડા થઈને ચાલે છે અને આવું થાય છે. દીકરીઓ છૂટા થવા માટે લાખો ડોલર માંગે છે, છોકરાઓ આવું કરે છે, ભાઈ પૈસાવાળાની દીકરી છે, લઈ ગયા, એ થઈ ગયા, છૂટા થવાના પૈસા આપો, નહીં તો એને ટોર્ચરિંગ કરે છે, એને મુશ્કેલીમાં મૂકે છે. તો આ બધામાંથી નીકળવા માટે મા બાપ પછી ગમે તેમ પૈસા આપે છે, થાય છે, અને આ વ્યવહારો આપણા જીવનમાં આપણને મુશ્કેલીમાં લઈ જાય. ઘણી વખત એવા કેસીસ બને છે કે જ્યાં માતા પિતા સંતાનો સાથે રહી નથી શકતા, સંતાનને ત્યાંની ગવર્મેન્ટ લઈ જાય, એ પોતાની પાસે રાખીને મોટા કરે છે. ત્યાં તો કાયદાઓ સ્ટ્રિક્ટ છે, તમે ખોટી આદતમાં આવ્યો એટલે સંતાન પણ તમારું સરકાર લઈ લે. એ કોઈક ચોક્કસ ફેમિલી શોધીને એને આપી દઈશ કે ભાઈ તમે આને પાડો. વ્યવસ્થાઓ સારી છે, પણ આપણા હિન્દુ સમાજ પ્રમાણે કે આપણને શોભતી તો નથી જ. પણ આને સમજવાનું છે અને આપણે એકબીજાનો લાભ લેવો કરવો એ યોગ્ય નથી. આજે પણ હમણાં મેં કીધું એમ, હમણાં 1-1.5 કલાક પહેલાં જ બધી વાતો થઈ કે ભાઈ ત્યાં આવું છે ને આમ છે ને આ કેસ થયો છે. હવે એ કેસ લડતા લડતા 9 નેજા પાણી આવી જાય ને લાખો ડોલરનું નુકસાન થાય છે. તો શેના માટે તમે આ કરો છો? કેમ તમારી સમજદારી નથી? અરે એવી વાતો આવે છે કે ખાલી PR મેળવવા માટે કોન્ટ્રાક્ટ મેરેજ કરીને ત્યાં જાય છે ને ત્યાં પછી પાછી બધી બાજીઓ આ લોકો બગાડે છે ને એનો મિસયુઝ કરે છે. તો આ બધી વસ્તુઓ આપણા હિન્દુત્વને નથી શોભતી, આપણે એનાથી દૂર રહેવાનું. અને મિત્રો એક ચોક્કસ વાત કહું, જો આપણામાં સમજદારી છે, આપણા માતા પિતામાં સમજદારી છે અને આપણી પાસે જો હિન્દુ સંસ્કાર છે, હિન્દુ સંસ્કૃતિ છે, તો આપણે આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ. પણ આપણે તૈયારી કરતા જ નથી અને આજે ઓછી મહેનતે પૈસા મેળવવા માટે આપણે ખોટા કામ કરીએ છીએ. અને ખરેખર બહુ દુઃખ થાય છે કે સમાજમાં આપણે આ બધી વસ્તુને ભોગવીએ છીએ, જોઈએ છે. અરે આ વિડીયો જોનારા ઘણા લોકોના જીવનમાં ઘટના ઘટી ચૂકી હશે. ઘણા લોકો આમાંથી બહાર નીકળી નથી શકતા અને જીવન બરબાદ થઈ જાય છે. અને બહાર એબ્રોડ જવાનો જે મોહ છે ને એ એટલો મોટો છે. હું તો ઘણીવાર એવું સાંભળું જ કે ભાઈ 2 કરોડ રૂપિયા આપીને અમેરિકા ગયો. હવે 2 કરોડ રૂપિયા તમે આપ્યા, તમે ગયા, તો એ 2 કરોડ અહીંયા મૂકીને કે અહીંયાનું સારું રોકાણ કરીને જીવન જીવો ને. અમેરિકા જવાની જરૂર જ નથી પડતી. પણ આપણે એને માનતા નથી, જાણતા નથી.
હું કહું છું, હું ફરી આવ્યો, અમેરિકા ફરવા જેવો દેશ છે, સરસ દેશ છે, ડિસિપ્લિન બહુ સરસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ છે, રોડ એટલા બધા સરસ છે કે આપણી ગાડી ચાલે તો આપણને ખબર નથી પડતી. પણ આ બધી બાબતોમાં કેમ ચાલવું? મિત્રો, અમેરિકામાં મેં જોયું, મેં માર્ક કર્યું કે 30થી 40, 42, 45 વર્ષ સુધીની સ્ત્રી 60, 70, 75 વર્ષના માણસ સાથે જોડાઈને જીવન જીવે છે. કેમ? કારણ કે જે યુવાન સાથે જોડાશે તો એની પાસે પૈસા નથી, કોઈ એવો માણસ જોડાઈ ગયો કે જેને પાછળથી ટોર્ચરિંગ કરે, એની સામે પૈસાનો કેસ માંડે, બાળક થઈ જાય તો બાળકનો કબજો કરી લે, એની પર જુલમ કરે, બહુ બધું થાય છે. ત્યાં જાઓ, એ થઈ ગયું, પાસપોર્ટ લઈ લીધો તો તમારા હાથ કાંડા કપાઈ ગયા. તો આ બધી વસ્તુઓ જ્યારે થાય ને ત્યારે બહુ દુઃખ થાય છે. હવે આપણે વિચારીએ કે ભાઈ એક 32-35 વર્ષની છોકરી 60, 65, 70 વર્ષના માણસ સાથે જોડાય. કેમ જોડાય? કે ભાઈ એની પાસે કમાવાની ત્રેવડ નથી, એને એકાદ બે બાળક છે, અથવા એની પાસે જોબ નથી, તો એ પેલા માણસ સાથે જોડાય છે. એને કોઈ પણ રીતનો જે જીવનનો સંતોષ છે તે આપે છે અને એની પાસેથી પૈસા લે છે. સાંજનો વાઇન પીવો છે, બિયર પીવો છે તો એની પાસેથી પૈસા લે, રખડવું છે તો પૈસા લે, શોખ પૂરા કરવા તો પૈસા લે. તો આ જીવન કેવું? અને આની પર આપણે જો ધ્યાન આપીએ તો ચોક્કસ ફાયદો છે. હું કહું છું, પ્રેમ કરો, પ્રેમ નિભાવો, પણ આવી રીતના આવા ખોટા મિસયુઝથી જીવન જીવવું એ તો આપણા માટે યોગ્ય નથી ને. બહુ ચોક્કસ થાય છે. હમણાં જ મારી પાસે એક કેસ આવ્યો કે ભાઈ ઉંમર છે 30-32 વર્ષની ને પેલો ભાઈ એમ કહે કે ભાઈ અમારે રોજ ઝઘડા થાય છે, અમારે છૂટા થવું જ. મેં કહ્યું કારણ શું? તો કે એના 62 વર્ષના બોસ સાથે એને સંબંધ છે. ઓકે, હવે નો ડાઉટ, પણ 30-32 વર્ષે નહીં, 50ની ઉંમર છે, 40-45 ઉપર જાઓ ને પછી તમારા સંબંધો બંધાય તો લાયક છે કે ભાઈ તમને પણ પ્રેમની જરૂર છે, તમારે બી જીવન જીવવું, તો આ બધી વસ્તુઓ શક્ય છે. પણ ખોટા સમયે ખોટી ઉંમરે આ જીવન બરબાદ કરવું એ આપણા માટે યોગ્ય નથી. તો આપણું જે સામાજિક માળખું છે ને તેને જાળવવું ખૂબ ખૂબ જરૂરી છે અને એની પર ચાલવું આપણા માટે અત્યારે ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે આપણા જીવનમાં પણ કંઈક તો જોઈશે ને, કંઈક, પણ એ નથી મળતું. તો મિત્રો, આજે સમાજ જે તૂટી રહ્યો છે, જે ફ્રીડમની હવા આજના યુવાનોને લાગેલી છે એ એમને લઈને ડૂબશે, હવા લઈને ડૂબી જશે. ધ્યાન રાખજો, કારણ કે આ પવન આપણા માટેનું નથી. આપણે એમાંથી દૂર રહેવાનું છે, આપણે એને સમજીને અલગ કરવાનું છે. આપણે સમજતા નથી તો મિત્રો, આ જે વાત તો આપણે કરી, આપણે આવી વાતો હવે કરતા રહીશું. કારણ કે સમાજ એવી ગર્તામાં ધકેલાઈ રહ્યો છે કે જ્યાંથી પાછા નીકળવું, પાછા વળવું અશક્ય બનતું જાય છે. અત્યારે આપણે આપણા દેશને જે જરૂરિયાત છે એની પર ધ્યાન આપવાનું છે, દેશ માટે જીવવાનું છે, કંઈક કામ કરવાનું છે. ફોરેન જઈને કમાવા કરતાં તમે અહીંયા સ્થાયી થાઓ, આપણા દેશને આગળ વધારો, ચોક્કસ ફાયદો થશે. એક હવા ચાલી આઈટીનું પ્રોફેશન, બરાબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, દોયડા જે આવ્યા તે બધા એમાં ઘૂસી ગયા. આજે અમેરિકામાં, કેનેડામાં આઈટીવાળા પાસે નોકરી નથી. છે, સેટ થયેલા તે છે, એની પણ નોકરીઓ ડામાડોલ છે. ક્યારે છૂટે ને ક્યારે ઘર ભેગા થવું પડે નક્કી નથી. તો એક જ લાઈન પર ચાલશો તો જીવનમાં મહેનત કરવા માટે ને આગળ વધવા માટે શું? અત્યારે આપણું ઇન્ડિયન પબ્લિક અમેરિકામાં, લંડનમાં સેટ છે. તે લોકોએ શું કર્યું છે? એ લોકો આજે મહેનત કરે છે, ત્યાંના વાતાવરણમાં જીવવા માટે એ લોકો તનતોડ મહેનત કરે છે ને ત્યારે એ લોકો પૈસા કમાય છે. ચોક્કસ ત્યાંનો એક રૂપિયો તો અહીંયાના 85-90 રૂપિયા ગણીએ છે. લંડન જાઓ છો તો આજે પાઉન્ડનો ભાવ બહુ હાઈ છે, 117 રૂપિયા કદાચ આજનો ભાવ છે. પણ એ રૂપિયો ત્યાં કમાઈને અહીંયા 117 છે, પણ તમે તમારી જે ઓરિજિનલ તમારી ઓળખ છે તેને તમે બરબાદ કરી રહ્યા છો. તો એ કેવી રીતના ચાલશે? તો આ બધી વાતો પર આપણે બહુ ચોકસાઈથી ધ્યાન આપવું પડશે.
એને સમજવું પડશે ને પછી જીવનમાં આગળ ચાલવું પડશે. તો મિત્રો, બહુ ચોક્કસ કહું છું, તમારી જે સંસ્કૃતિ છે એને નેવે નહીં મૂકો, એને સાઈડ નહીં કરો. જીવનમાં એ બહુ મહત્ત્વની સાબિત થશે ને જીવનમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી છે. બરાબર? તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.